જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે છે ને સવારે થોડુંક મોડું થઈ ગયું એટલે વ્લોગ ચાલુ નતો થયો. હું ડાયરેક્ટ કોલેજે વઈ ગઈ હતી અને છે ને અત્યારે મેં આવીને ચાલુ કર્યો છે. કોલેજે પાછી આવી ગઈ છું અને અત્યારે છે ને મિત્રો નાસ્તો લઈને આવી છું, નાસ્તો કરવાનો છે અને હા જો કાલે મેં તમને બધાને મહેંદી બતાવી હતી, મહેંદી કરતા એક ફ્રેન્ડની એની બતાવી હતી પણ મારી નથી બતાવી છે. પછી મારો વાર આવ્યો હતો ત્યારે આપણે વ્લોગ ને એન્ડ કરી દીધો હતો પણ મેં કીધું હવે કાંઈ વાંધો નહીં. જો મિત્રો આખું ભરી દીધું. જો કે મને મહેંદી ઓછી ગમે, આ બાકી છે, હજી આ બધું બાકી છે. જો કે મને મહેંદી ઓછી ગમે પણ તોય મેં કીધું કરવી જેવી તેવી શું કરવાની કરવી. અને આ તો મેં તમને બતાવી જઈશ જો કાલે મને એવી જ ગમે આમ થોડી પછી આ ઉખડે ને તઈ હે ને આમ જરાય ના ગમે, આમ ઓલું ખૂચે ને એવું થાય એટલે ઓછી કરું. અને એને અત્યારે હું આવતી હતી ને તો એ મને કહે કાલે મેં તમને જેની મહેંદી બતાવી ને કે હાથમાં હતી ને તો મને કે દીદી બતાવી કે કેવો કલર આવ્યો. પછી મેં બતાવ્યા તો મને કે હું કે સેલ્ફ ને મતલબ કે ખુદ ને લવ કરું અને તમને કે તમારી યુટ્યુબ ફેમિલી લવ કરે છે. એટલે હું એવું માનું છું કે આ કલર છે ને જો કે હજી તો એક રાત જ ગઈ હે, હજી કદાચ આવી જશે વધારે પણ મને એટલી બધી ના ગમે. આખી રાત રહી ગઈ, કાલ સાંજે જ ધોઈ નાખું તું પણ રહી ગયું. આ હાથમાં એમ જ છે. તો એ કે દીદી કે તમને છે ને તમારી આ યુટ્યુબ ફેમિલી કેટલો બધો લવ કરે છે ને એના લીધે કલર આવ્યો છે. તો હું એવું જ માનું છું. તમે લોકો શું માનતા મને ખબર નથી પણ મને એવું લાગે છે કે આ બધું છે ને તમારા બધાનો પ્રેમ છે. જો કેમ બાકી કલર મિત્રો એકદમ ઘાટો આવી ગયો છે પણ મને એટલો બધો ના ગમે. પણ હવે શું, તમે બધા એટલો બધો પ્રેમ કરો છો તો આવી ગયો કલર, બીજું શું. તો ચલો એવું બધું છે મિત્રો. અને આજે આપણે ક્યાંક બહાર જવાનું છે પણ ક્યાં જવાનું છે ને એ હું નહીં કહું ત્યારે. તમને કદાચ થંબનેલ જોઈને ખબર પડી હોય તો ખબર નથી મને, પણ આપણે ક્યાં જવાના છીએ હું કહીશ નહીં, તમે આગળ જોતા રહેજો તો તમને ખબર પડી જાય છે કે હું ક્યાં જવાની છું ને ક્યાં નહીં. ઓકે, આગળ બન્યા રહેજો. અને હા તમે મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા કોઈ. ઓકે, એટલે કોમેન્ટ કરી દેજો જરીક વ્લોગ કેવા લાગે છે કેવા નહીં. અને આપણે હમણાં થોડોક ટાઈમમાં કંઈક નવું લઈ આવશું પણ શું લઈ આવશું એ મને ખબર નથી હજી, એટલે કંઈક એવું વિચારીએ છીએ. અને તમને કોઈને કઈ આઈડિયા હોય તો તમે બી કઈ આઈડિયા આપો કે આપણે ભાઈ આમ કઈક અલગ કરવું છે તો શું કરીએ અલગ એમ. કેમ કે ભાઈ એકનો આમ વિચાર અને બધાનો વિચાર ભેગા થઈને કઈક અલગ હોય એમ. મતલબ કે તમે લોકો કઈ સજેશન આપી શકો છો કે કેવું શું કરવું શું નહીં એમ. કે તમને કોઈને બી કઈ મનમાં વિચાર એવા હોય ને તો જરી કોમેન્ટ કરી શકો છો. જો કે કરી શકો ને કરી જ દેજો. ઓકે, તો મને કઈક આમ ખ્યાલ આવે કે ભાઈ શું કરવું શું નહીં. તો ચાલો કઈક એવું હોય તો કમેન્ટ કરી દેજો. બાકી આગળ મળ્યા મિત્રો. હું તમને સવારે મેં તમને કીધું હતું કે મારે ક્યાંક બહાર જવાનું છે પણ ક્યાં જવાનું છે મેં તમને કીધું નહોતું. અને સવાર પછી આપણે ડાયરેક્ટ અત્યારે મળ્યા છીએ અને અત્યારે જો કેવું અંધારું થવા આવ્યું છે. તો એમાં એવું છે થોડુંક મોડું થઈ ગયું ને આજે હું ક્યાંય લગભગ બપોર જમવાનું લેવાય હું બહાર નથી નીકળી. એટલે આપણે વચ્ચે ક્યાંય મળ્યા નથી. થોડુંક કામ હતું, એ કામ કર્યું મેં, બધું પતાવ્યું અને પછી આપણે આવી ગયા છીએ ક્યાં ખબર, હમણાં આપણે ક્યાં આવ્યા હતા થોડાક દિવસ પહેલાં, લાલપુર આવ્યા હતા. એટલે મને તો યાદ નહીં પણ તમને કહું હું ક્યાં આવી હતી, કઈ રીતના કેવું ને એ વિચારતી હતી. તો છે ને હું લાલપુર આવી છું માસીના ઘરે. અચાનક આવવાનું થયું એટલે અચાનક એટલે કાંઈ નક્કી નહોતું ખાસ. પછી આ સવારે થોડુંક આમ એવું થયું કે જવાનું થયું અચાનક એમ. તો પછી એવું છે મિત્રો. અને હા બેનને મળવા જવાનું છે, માસીયાર બેનને, તો એટલા માટે આવવું પડ્યું છે મારે. નક્કી નહોતું ખાસ કાંઈ, આમ મતલબ આમ ફાઇનલ નહોતું એમ, નક્કી હતું પણ આમ ફાઇનલ નહોતું કે જવાનું છે એમ. પછી આજ નક્કી થયું સવારે તો પછી આવી છું અત્યારે અહીંયા. અને હા કાલે રવિવાર છે ને, કાલે જવાનું છે. તો હું ને માસીને જાશું અહીંથી. આમ ક્યાં જવાનું છે, બહુ દૂર સુધી જવાનું છે. તો એટલા માટે હું આવી છું અહીંયા. અને બાકી હમણાં તમને લોકોને ખબર છે શનિ રવિમાં હું છે ને ફ્રી ના આવું, એટલે જીરી ફ્રી ના આવું એમ કે ટાઈમ જ નથી મળતો મારે. શનિ રવિ હું વિચાર કરું ક્યાંક જવાનું હોય, બે જગ્યાએ જે આમ શું કહેવાય પેન્ડિંગમાં પડ્યું છે જવાનું, પણ ટાઈમ જ નથી મળતો બોલો. અને હા એક રવિવાર લગભગ હમણાં વચ્ચે એક રવિવાર ઘરે ગયો પણ ઘરે તો તમને ખબર છે ટાઈમ કેમ હોય છે કંઈ ખબર જ ના પડે. ત્યારે એ બધા ઓલા ભાઈઓ આવ્યા હતા અને સુજલ ને બધા આવ્યા હતા એટલે પછી એમાં ટાઈમ ના, એ લગભગ શનિ રવિ તો નહોતા આવ્યા. શનિ રવિ આવવાના હતા પણ થોડુંક આગળ પાછળ થયું હતું. હા શનિ રવિ ન કરી ભાઈ, શનિ રવિવારે આવવાના હતા પણ આગળ પાછળ થયું હતું થોડુંક. તો એવું છે. અને આજે જો હું અહીંયા આવી ગઈ છું મિત્રો. હજી મને યાદ છે ને જ્યાં સુધી શનિ રવિ મને દેખાય છે ને ત્યાં સુધી બધા બુક થઈ ગયા પડ્યા. એટલે હે ને શનિ રવિમાં બહાર નીકળવું બહુ અઘરું છે. તો
તો હું વિચારું હું કે ક્યાંક જાવું પણ શનિ રવિ એ કંઈ ફ્રી નથી હારા. બોલો, મારે હજી અહીંયા જામનગરમાં જ 1-2 જગ્યાએ જવાનું હોય, પણ જો કંઈક ટાઈમ મળે ને તો જઈ આવીએ આપણે. અને આજે તો આવી ગઈ છું માસીને ઘરે, સાંજ પડી ગઈ મિત્રો. આમ માથું મારું આમ સડી ગયું. ત્યાં બસમાં ખબર નહીં અંતર છાંટ્યું હોય કોકે કે પછી મતલબ ઓલું આવે અવડું નાનું 555 કાંઈ એવું કાંઈક, મને એવું લાગ્યું નીચે પડ્યું ને તો મતલબ આમ નીચે પડી ગયું હતું, આમ ગયું ને તો મને લાગ્યું. થોડી વાર પછી તો સ્મેલ આવી એમ થયું ઓહો બાપા. મને હે ને એક તો એની સ્મેલ આવે ને એટલે બહુ માથું ચડાવાય. બસમાં હતા એટલે પૂરી વાતું. માસી કે હું દૂધ લેવા જાઉં તારે આવું? હું ના ના તું લઈ આવી, હું મારે એડિટિંગ બાકી એડિટિંગ કરી લઉં અને હવે બસ પૂરી વાતું હે મારી. આમ હુતા એમ થઈ ગઈ. તો ચલો મિત્રો, એવું કંઈ છે આજે આગળ. તમને ખબર છે હું કાંઈ બીજું વધારે કંઈ બતાવી નહીં શકું, અને મને ખબર છે કે બીજું કાંઈ બતાવી નહીં શકું. જો મિત્રો તમને ખબર હોય કે ના હોય મને ખબર નથી, પણ મને ખબર છે કે હું હતી ને એની કપડામાં અહીં આવી ગઈ હું. જોઈ લો, કદાચ તમને ફેસ દેખાય ના દેખાય ડોન્ટ નો, પણ હું લોઅર ટી શર્ટમાં અહીં આવી ગઈ હું. મને હે ને મતલબ જીન્સ ને એવું બહુ ઓછું ગમે એમ ટ્રાવેલિંગમાં ને એમાં હે ને. પછી ક્યારેક ફરજિયાત પહેરવું પડતું હોય તો પહેરું, બાકી હું ઘરે થાઉં ને ત્યારે ક્યારેક બહુ ઓછા હું જીન્સ ને એવું પહેરું એમ. એટલે આ લોઅર જ પહેરું, આમ કમ્ફર્ટેબલ રહે, મજા આવે. તો ચલો એવું છે મિત્રો, આપણે આગળ કંઈ રહેશે તો તમને બતાવશું, નકર વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. ખાસ કાંઈ આજે બન્યું નથી. ચાલો ને એન્ડ તો થોડીક વાર પછી કે સાંજે હુવા ટાઈમે કરી દઈશ, નકર બહુ વૈધો નથી. તો મિત્રો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા હોય અને તમે જો પંખો ચાલુ હોય એટલે શું હોય, પોતું કર્યું તો પોતું કરીને જો સુકાઈ ગયો હોય તો લગભગ નથી, ભીનું નથી, સુકાઈ ગયું હોય ને પોતું બધું કરી લીધું, બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અને મિત્રો મહેંદીનો કલર જો આ પાછળથી કરેલ છે જો આટલું, એટલે થોડુંક ઓલું છે આછું કલર પણ થઈ જાય. પણ એ મેં કેવી રીતે રાખ્યું તમને ખબર? એક તો આ હાથ જમણો ડાબા હાથે મને કંઈ ફાવે નહીં, એટલે હે ને થોડુંક આમ બહુ એટલે આડા ઓલું આમ થઈ ગયું, પણ થોડીક વાર જ રાખ્યું હતું. પણ બહુ બધી વાર લાગી ગઈ હતી આ નકરા કરતાં. ખાલી ભાઈ ને 5 મિનિટ થઈ, પણ મારે લગભગ નહીં લઈ ગઈ તો 15-20 કે અડધી કલાક થઈ હોય ને મને ખબર નથી. આમ આવી રીતે એક જરી આમ કરીને કરવું પડે, પછી નીકળતો નતો. કાતર હતી ને તોડવો હતો, પણ તોડવો એ કેમથી નેલ કટરને હતું એટલે પછી એમને કર્યું આપણે, અને એવું બધું કર્યું છે. તો મહેંદી મિત્રો આ કલર તો જો કંઈક બહુ અજીબ જ આવ્યું. અજીબ એટલે બહુ વધારે જ આવી ગયું એવું લાગે, પણ એટલી બધી મહેંદી મને ના ગમે, પણ આવ્યું તો બહુ બધા ફૂલ થઈ ગયા છે. તો એ બધું છે મિત્રો. અને અત્યારે જમી લીધું ને એટલે હાવ કેપેસિટી પૂરી થઈ ગઈ, એટલે પૂરી જાય. હવે એમાં આજે માસી પાઉંભાજી બનાવી છે. મેં કીધું મને આવું કંઈ ના ભાવે, તું શાક રોટલો દૂધ ને એવું દે મને. તો કે વાંધો નહીં, કે તો રોટલો ને એવું જ બનાવી નાખશું આપણે. પણ મેં કીધું મને આમ તું ઓછું ભાવે એમ, એટલે બાકી મને આમ ક્યાંક જવાને કહો કેમ કે મહેમાની મતલબ કે મહેમાન આવ્યો હોય એવું કે કંઈક કરવું પડે. મને એમ થાય આમ એટલે કે જવાનું મન ના થાય, એટલે કે જવું જ ના જોઈએ એમ. બાકી આમ મામાને ઘરે ને એમ જાતી હતી, એ લોકોને ખબર જ છે કે મને આમ રોટલો દૂધ ને એવું જ ભાવે, એટલે એ કરે ક્યારેક. પણ આમ શું કહેવાય, મને એવું તોય ભાવે નહીં બહુ. હવે એમાંય જામનગર ગયા પછી તો હાવ પૂરું મતલબ કોઈ ભાવતું જ નથી. એમ થાય કે દૂધ ને રોટલો ને એવું મળે ને એટલે બસ એમ થાય બધું મળી ગયું એમ. બાકી એ વસ્તુ બહાર ગયા પછી વસ્તુ બધી વધારે ભાવે. પહેલાં એટલું બધું ખાતા ના હોય એમ, ઘરે હોય ને ત્યારે એ બધું બહારનું ખાવાનું મન થાય, પણ હવે એમ થાય કે ના ના બરાબર છે. એટલે એવું બધું છે. જો જમી કરીને ફ્રી થઈ ગયા છે. વસ્તુ ભલે સારી હોય, ગમે એવી સારી હોય, પણ આમ મન જ ના એમ થાય કે નથી ખાવું એમ. જ્યાં સુધી રોટલો ના ખાય ત્યાં સુધી આમ ગુજરી ના હોય. તો એવું બધું છે. ચલો હવે, અને બસ બીજું કાંઈ નહીં. કાલે સવારે વહેલું ઉઠીને જવાનું છે, તો જલ્દી સૂઈ જાય. અને એવું બધું છે. અત્યારે તમને મારા આંખમાં નીંદર દેખાતી કેમ તો થાકી ગઈ હું. અટાણે પૈડા ભેગા ઘોટાઈ જવાના મિત્રો. કંઈક બોલાતું નથી હમણાં. તો માથું જે કંઈક કર્યું ને મારે વે હાવ એટલે હાવ. હમણાં તમને ખબર ને વાળ કપાવ્યા છે ત્યાં આમ હાવ ઓલું. તો એ બધું છે. આપણે સૂઈ રહી અને બહુ જાજી વાર જાગવું નથી. અને જો આ એક ભૂલાઈ ગયું, મેં પગમાં મહેંદી લગભગ બતાવી રહી છે તમને મિત્રો. આ મેં કરેલી છે, જો જોયું ને શું કહે પેર અને આ ઓલા દીદીએ કરી દીધી. કલર જો મિત્રો કેટલો ફેર છે. તો
ચાલો એવું બધું છે, આપણે આ બ્લોગનો હવે પૂરો કરી દઈએ. પણ લાંબો થતો રહે. લાંબો તો આજ નહીં થાય, કેમ કે આપણે વાતમાં જ કર્યું હોય. બાકી મેં તમને કાંઈ બતાવ્યું નથી, ક્યાં ગયા કર્યું તો ક્યાંય ગયા જ નથી. આપણે હોસ્ટેલ આખો દિવસ કાઢ્યો છે. તો ચલો વાંધો નહીં, હવે આપણે આ બ્લોગને અહીં જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.